ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ફાર્મર્સ જેને બળજબરી કહે છે તે નાનો એરિયા અને નાનો ટેપને લઈને ચોંકાવનારી વાત નેના ડીઓપીથી સરકાર ઘેરાઈ જાય ચોંકાવનારો અમારા ધ્યાને આવ્યો। વિગતવાર સમજવું સાંભળ્યું હશે કે નેનો ટીએપી પારક વરખ ખાતર કરતા વિકલ્પ કરતા વળી ગુજરાતમાં ખેડૂત ભાઈઓ બૂમો પાડતા જોવા મળે છે। ખેતર ખાતર લેવા જાવ તો વિક્રેતા ફરજિયાત તેને નેતા ખાતર બાટલીઓ ખરીદવા માટે ખેડૂતોને મજબૂર કરે છે અને ટીએપી ખુદ વડાપ્રધાન ખુદ કરી રહ્યા છે। પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના એક રિપોર્ટમાં તારણ મળ્યું કે નેનો ડીઓ પાક ઉત્પાદન ઘટ આવી રહી છે। વિખ્યાતમાં ટુ વેબસાઇટમાં તારીખ 27મી ઓગસ્ટે ના રોજ અહેવાલમાં રિપોર્ટ ટાંકીને જણાવ્યું કે નેનો ડીઓપી યુરિયાને લઈને ગંભીર સવાલ રિપોર્ટ બાદ પેદા થવા જઈ રહ્યા છે। સામે ખેત પેદાશમાં 21.6% ચોખાની ઉપજમાં ઘટ આવી છે, જેનો ડીઓપીના કારણે જોવા મળી છે। આમ તો પેદાશ ઉપર અસર થઈ રહી છે, ખેતી જમીનની ક્ષમતા ડાઉન થઈ રહી છે। વિજ્ઞાન દ્વારા દર્શાવાયું છે કે છોડને મૂળ સારી રીતે વિકસિત થયા ન હતા અને મૂળની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને મૂળ નબળા હોય તો છોડ નથી આવી શકતું, કારણ કે મૂળ નબળા જોવા મળ્યા। રિસર્ચ દરમિયાન ભારતમાં ડીઓપી ખાતરમાં દેશમાં બીજા નંબરે રાસાયણિક ખાતર છે। આવા સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા। બ્યુરો ચીફ પરમાર બકીરતસિંહ।